બિઝનેસ અકાઉન્ટિંગમાં યુનિટ 4 અકાઉન્ટિંગ ફોર ફાર્મ એ ખેતી કરતા વ્યક્તિઓના હિસાબો આપણે શીખવાના છે આ ચેપ્ટરમાં. ફાર્મ અકાઉન્ટ એટલે શું? એગ્રીકલ્ચરલ રિલેટેડ એકાઉન્ટ મેન્ટેન કરવા માટે ખેડૂતો પોતાના ખેતીમાંથી કેટલી ઉપજ થાય છે એ જાણવા માટે ફાર્મ અકાઉન્ટ બનાવી શકે. એક વખત આપણે જોઈએ તો એક વ્યક્તિને એકથી વધુ ખાતા હોય, ખેતી હોય, તો એ ખેતીની કેટલી ઉપજ થઈ છે એ એક્ઝેક્ટ ન મળતી હોય. ખેડૂતો હિસાબ તો રાખતા હોય પોતાના ચોપડામાં કે કેટલું પાકનું ઉપજ થાય છે, પણ જનરલી એ અકાઉન્ટિંગના નોર્મ્સ મુજબ ન રાખતા હોય. તો અકાઉન્ટિંગના નોર્મ્સને કન્સિડર કરીને, એટલે સર શું ટ્રેક્ટરનો ઘસારો એ કન્સિડર ન કરતા હોય, પછી બીજા ખર્ચ રેન્ટ, ઇલેક્ટ્રિસિટી કન્સિડર ન કરતા હોય, ખાલી ઉપજને જ કન્સિડર કરતા હોય, અને પેસ્ટિસાઇડ એક્સપેન્સ કે જે જંતુનાશક દવાનો ખર્ચને ધ્યાનમાં લેતા હોય, તો એને નહીં પણ અકાઉન્ટિંગ ફોર્મની અંદર ફાર્મ અકાઉન્ટ કઈ રીતે પ્રિપેર થાય એના માટેનું એક ચેપ્ટર છે. ચેપ્ટરમાં સ્ક્રીન રેકોર્ડિંગ પોસિબલ નથી એટલે વિડીયો દ્વારા હું સમજાવું છું. આની PDF ડિસ્ક્રિપ્શન બોક્સમાં હશે, એમાંથી ડાઉનલોડ કરીને સાથે તમે બે સમ કેલ્ક્યુલેટ કરી લેશો એટલે સમ કાલે એક્ઝામમાં અથવા કોઈ પણ એક્ઝામમાં તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશો. તો સિમ્પલ ટ્રેડિંગ અને P&Lનું કોમ્બિનેશન છે. ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેઝ રિલેટેડ એક્સપેન્સ, સેલ્સ અને ક્લોઝિંગ સ્ટોક, ઓપનિંગ સ્ટોક ડેબિટ સાઇડ. એવી જ રીતે ફાર્મ અકાઉન્ટમાં પણ સેમ ટ્રીટમેન્ટ આપવામાં આવશે. ત્યાં ટ્રેડિંગ અને P&L બંનેનું કોમ્બિનેશન. ખેતીમાંથી જનરલી કઈ ઉપજ થતી હોય છે કે ક્રોપના વેચાણથી, મિલ્કના વેચાણથી, સીડ્સના વેચાણથી, અને કયા ખર્ચ જનરલી થતા હોય, તો એ ખર્ચને આપણે મેન્શન કરવા માટેનું એક સિમ્પલ અકાઉન્ટ બનાવવાનું, એને કહેવાય ફાર્મ અકાઉન્ટ, ખેતીનું ખાતું. તો આપણે પહેલો સમ જોઈએ. સમ નંબર મનસુખ પટેલનું ફાર્મ અકાઉન્ટ પ્રિપેર કરવાનું છે. ઓપનિંગ સ્ટોક જે આપેલો છે બધો ડેબિટ સાઇડ, પરચેસ એ બધું ડેબિટ સાઇડ, ઓપનિંગ સ્ટોક ફાર્મ અકાઉન્ટની ડેબિટ સાઇડ, પરચેસ ફાર્મ અકાઉન્ટની ડેબિટ સાઇડ. કોસ્ટ ઓફ ફેન્સ એટલે શું? વાળ કરવાનો ખર્ચ. એક્ઝામ્પલ તરીકે મારે ખેતર છે, ખેતરને ફરતે કોઈ પશુ પક્ષીઓ ન આવી શકે એટલા માટે મેં વાળ કરેલી હોય, કોઈ વ્યક્તિઓ અન્ય વ્યક્તિ એન્ટર ન કરી શકે, એને કહેવાય ફેન્સિંગ. એ ફેન્સિંગ કરવાનો ખર્ચ માંડી વાળવાનો. એક જ વર્ષમાં ખર્ચને કન્સિડર P&L અકાઉન્ટમાં નહીં લખીએ. એટલે સર કઈ રીતે માંડી વાળવું? એડિશનલ ઇન્ફોર્મેશન એટલે કે હવાલામાં તમને ઇન્ફોર્મેશન આપેલી હશે, અને આમાં ક્વેશ્ચન નંબર 1ની અંદર એડજસ્ટમેન્ટ નંબર 5 એમાં કીધેલું છે કે જે વાળ કરવાનો ખર્ચ છે એ 10 વર્ષમાં માંડી વાળવો. વાળ કરવાનો કુલ ખર્ચ તો 2000, તો આ વર્ષે P&Lમાં ફાર્મ અકાઉન્ટમાં આપણે કેટલા લખશું? 200. એ કઈ રીતે? 2000 ડિવાઇડેડ બાય 10. પછી છે લેબર, મજૂરી ખર્ચ છે ડેબિટ સાઇડ. રેન્ટ ઓફ ટ્રેક્ટરનું રેન્ટ છે, ખર્ચ છે ડેબિટ સાઇડ. પછી 10% કોઓપરેટિવ લોન, અને બ્રેકેટમાં કીધેલું છે 1/10/2023 લીધેલી, વર્ષ પૂરું થાય છે 31 માર્ચે. 10%ની લોન, આંતરિક હવાલો 10,000ની લોન, 10% એટલે વર્ષનું 1,000 રૂપિયા વ્યાજ થાય. મલ્ટીપ્લાય બાય 6 મહિનાનું જે આપણે વ્યાજ ભરવા પાત્ર થશે, તો 6 મહિનાનું વ્યાજ કેટલું થાય? 500 થાય. લેન્ડ રેવન્યુ એટલે જેને વિઘોટી કહેવાય, જમીન મહેસૂલ કહેવાય, જે જનરલી જમીનનો ચાર્જ સ્ટેટ ગવર્મેન્ટ વસૂલતી હોય ખાતેદાર પાસેથી, ખેડૂતો પાસેથી, એ ખર્ચ કહેવાય, ડેબિટ સાઇડ લખવામાં આવશે. પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, કેટલ એટલે ઢોરનું, ક્રોપ એટલે પાકનું, એ બંનેનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એક્સપેન્સ છે ડેબિટ સાઇડ. સેલ્સ ફાર્મ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ. અને એડજસ્ટમેન્ટમાં જે ઇન્ફોર્મેશન આપેલી છે એના બેઝ ઉપર ક્લોઝિંગ સ્ટોક, તો ક્લોઝિંગ સ્ટોકને ફાર્મ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખવામાં આવશે. જેમ ટ્રેડિંગમાં લખીએ એવી જ રીતે ફાર્મમાં પણ સેમ ટ્રીટમેન્ટ. ખાસ એના પછીનો સેકન્ડ એડજસ્ટમેન્ટ છે, ઇમ્પોર્ટન્ટ છે. કલ્ટિવેટેડ ગ્રાસ ઓફ 200 ફોર ફીડિંગ ઓન કેટલ. આપણા જે ઢોર માટે આપણે કલ્ટિવેટેડ એટલે ઉગાડેલું ઘાસ એને આપેલું છે. જો એ બહારથી લઈએ તો ખર્ચ થતો હતો, તો આની સ્પેશિયલ ટ્રીટમેન્ટ થાય, બંને બાજુ એન્ટ્રી કરવામાં આવશે. એટલે આપણે વેચેલું છે આપણે ને આપણે, એવી રીતે જમા બાજુ ગ્રાસનું સેલિંગ, અને સામે જે કલ્ટિવેશનનો ખર્ચ, જે ફીડિંગનો ખર્ચ થશે એ ઉધાર બાજુ પણ લખવામાં આવશે. સર શું કામ બંને એન્ટ્રી થાય એનું લોજિક સમજીએ. જો આપણે એક ગ્રાસ છે આપણા જ ઢોર માટે નો ઉપયોગ કરતા હોત તો આપણે બીજી જગ્યાએ વેચી શકતા હોત, તો એ રીતે એની ટ્રીટમેન્ટ કરવામાં આવે. અને બીજું કે આપણે જો એ નો આપણા ફાર્મમાંથી ઉગાવતા હોય તો બીજી જગ્યાએથી પરચેસ કરવું પડે, એટલા માટે એક્સપેન્સ તરીકે આપણે એને ડેબિટ સાઇડ પણ લખશું. એટલે 200ની બંને બાજુ આપણે એન્ટ્રી આપવામાં આવશે.
જેમાં લખશું બાય કલ્ટિવેટેડ ગ્રાસ ફોર ફીડિંગ ઓન કેટલ, ક્રેડિટ સાઇડ અને ડેબિટ સાઇડ પણ સેમ એવી જ રીતે આપણે મેન્શન કરશું. પછી ટેક વીટ 500, રાઈસ 300 ફોર પર્સનલ યુઝ. પર્સનલ યુઝ માટે એટલે ડ્રોઈંગ્સ, કોઈ પણ રીતે માલ જાય, ગુડ્સ જાય, ઉપાડથી માલ જાય તો એને ફાર્મ અકાઉન્ટની, આપણે ટ્રેડિંગમાં કેમ ક્રેડિટ સાઇડ લખતા, ડ્રોઈંગ્સ ગુડ્સ ગોન બાય એની રીઝન, કોઈ પણ રીતે જો માલ સામાન જાય તો એને ક્રેડિટ સાઇડ. એવી જ રીતે અહીંયા પર્સનલ યુઝ માટે વીટ, ઘઉં, રાઈસ એટલે ચોખા એ ઉપયોગ કરવામાં આવે છે તો 800 એને ક્રેડિટ સાઇડ આપણે મેન્શન કરવું પડશે. એના પછીનો એડજસ્ટમેન્ટ છે ગેવ ડોનેશન કોન 1000. ડોનેશનની પણ સેમ બે જ એન્ટ્રી, ડોનેશન ખર્ચ તરીકે, એક્સપેન્સ તરીકે, અને ડોનેશન બાય ગ્રેન ગિવન એઝ ડોનેશન એટલે અનાજ જાય છે, કોઈ પણ રીતે અનાજ જાય તો એની ક્રેડિટ સાઇડ પણ એન્ટ્રી કરવામાં આવશે. એટલે બંને બાજુ એની એન્ટ્રી કરવામાં આવશે. બસ આટલું જ છે. આ જ સિમ્પલ આવી જ રીતનો સમ તમને બેઝિક પૂછાય. એક વખત ઇઝીલી સમ કરશો, બે જ સમની પીડીએફ છે, બે સમ તમે કેલ્ક્યુલેટ કરશો એટલે તમે ઇઝીલી સમ કેલ્ક્યુલેટ કરી શકશો એક્ઝામની અંદર. અને એના બેઝ ઉપરથી ક્રેડિટનો ટોટલ એટલે ઇન્કમ, એમાંથી એક્સપેન્સ માઇનસ કરો, જે મળે એને શું કહેવાય નેટ પ્રોફિટ. અને નેટ પ્રોફિટને પીએનએલમાં ટ્રાન્સફર કરીએ. સર પીએનએલમાં શું કામ? ફાર્મર છે એક જ બિઝનેસ કરતા હોય, એક ફાર્મિંગ જ કરતા હોય એવું જરૂરી નથી. જનરલ એનો બિઝનેસ પણ હોય તો જનરલ પીએનએલમાં એને ટ્રાન્સફર કરવામાં આવે, અથવા એની 2 થી 3 બિઝનેસ હોય તો એ બીજા બિઝનેસના પીએનએલ અકાઉન્ટમાં ફાર્મનો પ્રોફિટ ટ્રાન્સફર કરવામાં આવે. તો આ થઈ ગયું એક ફર્સ્ટ સમ નંબર. પછી સમ નંબર સેકન્ડ, એમાં ફાર્મ અકાઉન્ટ પ્રિપેર કરવાનું કીધેલું છે. ફર્ટિલાઇઝર, સીડ્સ અને કેટલ એનો ઓપનિંગ સ્ટોક, પરચેઝ અને ક્લોઝિંગ સ્ટોક એ તમને ક્વેશ્ચનની અંદર આપેલું છે. અને એની ટ્રીટમેન્ટ આપણે ખ્યાલ છે, ઓપનિંગ સ્ટોક ડેબિટ સાઇડ, પરચેઝ ડેબિટ સાઇડ અને ક્લોઝિંગ સ્ટોક ક્રેડિટ સાઇડ. પછી ખાસ કીધેલું છે કે વીટમાં અને રાઈસમાં ઓપનિંગ, ક્લોઝિંગ, પ્રોડક્શન અને સેલિંગ પ્રાઇસ. તો જો અહીંયા સેલ્સ નથી આપેલું તો સેલ્સનું કેલ્ક્યુલેશન ખાસ કરવું પડે. સેલ્સ વીટના કેટલા છે અને રાઈસના કેટલા છે એ સેપરેટલી મેન્શન ક્વેશ્ચનમાં કરેલ નથી. તો કઈ રીતે મળે? ઓપનિંગ પ્લસ પ્રોડક્શન માઇનસ ક્લોઝિંગ એટલે સેલ્સ ક્વોન્ટિટી મળે. ઓપનિંગ સ્ટોક પ્લસ ઉત્પાદન જેટલું કરેલું હોય માઇનસ ક્લોઝિંગ, એનો મતલબ શું થાય? આટલી ક્વોન્ટિટી વેચાણ કરેલી હોય. વીટમાં જોઈએ તો 500 ઓપનિંગ છે, પ્રોડક્શન 50,250 છે અને ક્લોઝિંગ સ્ટોક 750 માઇનસ કરીએ એટલે નેટ મળે 50,000. અને સેલ પર યુનિટ 4.5 તમને આપેલા છે એટલે તમને અમાઉન્ટ ઓફ સેલ્સ 2,25,000 વીટમાં અને 63,000 રાઈસની અંદર મળશે. પછી તમને જે ખર્ચ આપેલા છે લેબર ડેબિટ સાઇડ, ટ્રેક્ટર રેન્ટ ડેબિટ સાઇડ, ટ્રેક્ટરનું ભાડું ડેબિટ સાઇડ, વોટર ચાર્જીસ, લેન્ડ રેવન્યુ, મેડિસિનનો ખર્ચો, ફેન્સિંગમાં એડજસ્ટમેન્ટ વાંચવા આપેલું છે. 5 યરથી અબોલિશ કરશું અથવા રિટર્ન ઓફ કરશું તો 50,000 ડિવાઇડેડ બાય 5 એટલે 10,000 આવશે. કેટલ અને ક્રોપનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એક્સપેન્સ ડેબિટ સાઇડ, કોઓપરેટિવની લોન એન્યુઅલી 1/4/23 જ લીધેલી એટલે વર્ષના શરૂઆતથી, એટલે આખા વર્ષનું લોનનું વ્યાજ મારે પેડ કરવું પડશે એટલે એને ડેબિટ સાઇડ ફાર્મ અકાઉન્ટની મેન્શન કરવું પડશે. બસ આ જ રીતે સિમ્પલ. ડોનેશન છે તો ડોનેશનની ટ્રીટમેન્ટ એડજસ્ટમેન્ટમાં કીધેલું છે ગીવ ડોનેશન ગ્રાસ ઓફ ₹2,000 અને ડ્રોઈંગ્સ એ પણ સેમ ક્વેશ્ચનમાં આપેલું હતું, આગલા સમની જેમ જ કરવામાં આવશે. તો એના બેઝ ઉપરથી તમને ફાર્મનો પ્રોફિટ અથવા લોસ મળશે. જનરલી ફાર્મ અકાઉન્ટ જ પૂછાય, 10 માર્કમાં ક્વેશ્ચન પૂછાય. જો બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ પૂછવામાં આવે તો સમ લેન્ધી થઈ જાય, એ ઓપ્શનમાં નીકળી જાય. એટલા માટે ફાર્મ અકાઉન્ટ વાળું જો એક જ અકાઉન્ટ વાળું પૂછેલું હોય તો એ જ સમ પહેલાં કરવાનો. ઓલ ધ